જય સ્વામિનારાયણ બેનો. રીંગણા બટાટાનું ભરેલું શાક, શીંગનો ભૂકો, મરચું પાવડર, જીરું પાવડર, હળદર પાવડર, થોડીક ખાંડ, કોથમીર, થોડુંક તેલ નાખવાનું, 2 રીંગણ, 3 બટાટા લેવાના છે. મસાલો મિક્સ કરી દેવાનો. કોથમીર ને લીંબુ, જીરું પાવડર, મરચું પાવડર, હળદર, મીઠું, થોડીક ખાંડ, આવી રીતે મસાલો ભરવાનો બટાટામાં અને રીંગણામાં. મસાલો ભરાઈ ગયા પછી આપણે થોડુંક તેલ મૂકવાનું, તેમાં થોડીક રાઈ, પછી તો બીજો મસાલો નાખવો નથી પડતો. આવી રીતે મસાલો ભરી દીધો છે. રીંગણા આવી રીતે. હવે આ ધીમે ધીમે નાખી દેવાનું કુકરમાં. ચડી ગયા પછી બતાવીએ તમને કેવું શાક બન્યું. આ રીંગણા બટાટા વટાણા ભરેલું શાક તૈયાર થઈ ગયું. જોઈ લો, બની ગયું છે ભરેલું રીંગણા બટાકાનું શાક. અમારી રેસીપી સારી લાગતી હોય લાઈક, ફોલો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. બાય.